અમારે એ બાજુ એક દાદાની જમીન વેચાણી, એક બાપાની. તે છોકરાના લગ્ન કર્યા, તો નવા લગ્ન કર્યા ને આ કપલ કુનુ મનાલી ફરવા ગયું. કુનુ મનાલી ફરવા ગયું ને તે ત્યાં એક ત્રોફાની અંદર 2 જણા ભૂંગળી નાખીને પાણી પીતા હતા. એવો ફોટો એને સ્ટેટસ ઉપર લગાવ્યો. એટલે એમના ગામના એક છોકરાએ જોયો. એટલે એ આમના બાપા આગળ આવ્યો કે તમારો છોકરોને વહતો હોય કે કુનુ મનાલી ફરવા ગયા લાગે. તો ઓલા દાદા કે હાય કે ગયા તો છે ફરવા, કે તને કોને કીધું? એ કે આ જવાની કે ફોટો કે સ્ટેટસ લગાવેલું છે કે તમારો છોકરોને વહુ કે એક નાળિયેરની અંદર કે ભૂંગળીઓ 2 નાખીને પાણી પીવે. તો ઓલા દાદાનો મગજ જો, તો ઓલા દાદાએ છોકરાને ફોન કર્યો. એ કે ન્યા જઈને તો એ કે હખને રોય કે ન્યા તો એ કે સીધા રોય કે તમને કે ન્યાય કે શીકણાય બતાવવાનું કોને કીધું હતું? એ કે તારે પાસે પૈસા ન હોય તો કે હું તને ગૂગલ પે કરું. એ કે પણ એ કે 2 નાળિયેર કે અલગ અલગ લઈને પીવો, એ કે એકમાં પીવાય કે આવી કડકાઈ બતાવાય કે શરમ નથી આવતી? ઓલો છોકરો કે બાપા એવું ન હોય કે નવા કપલ હોય ને એટલે આવી રીતનું જ પીવાય. બાપાને કોણ સમજાવે? હા, બાપાને કે એ તો સારું છે કે એક શ્રીફળની અંદર 2 જણા જ પીવે છે. અમુકમાં તો એક શ્રીફળની અંદર 5 સ્ટ્રો નાખેલી હોય ને 5 જણા પીતા હોય. એમાંથી અડધા તો હામાં ફૂંકું મારતા હોય. હા, એટલે એવું થાય ઘણી વાર.